તો વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી 17 અને 18 જુલાઈ આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થશે। 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટાની પણ શક્યતા છે। 22 થી 30 જુલાઈ વચ્ચે એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। આ સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા। તો રથયાત્રાના દિવસે વરસાદી ઝાપટા પડી શકે છે। તારીખ 22 થી 30 એક મજબૂત વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, જેના લીધે કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગો, આમ તો તારીખ 24, 25 અને 26 મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ જ અરસામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 22 થી 30 દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ઘણા ભાગો, સોરઠ, હાલાર, ગોહિલવાડ અને ઉત્તર સૌરાષ્ટ્રના ઘણા ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।